આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા જેઓ હાલ જેલવાસ ભોગવી રહ્યા છે તેમને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજુ કરપડા પર સુદામડા ખાતે યોજાયેલી આમ આદમી પાર્ટીની કિસાન મહાપંચાયતમાં જેલમાં હોવા છતાં લોકોને તે કાર્યક્રમમાં જોડાવા માટે વિડીયો બનાવી અપીલ કરી હોવાનો વિડીયો વાયરલ કરવા મામલે ભાવનગર નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ હતી. જેના માટે આજે તેમણે ભાવનગર સેશન્સ કોર્ટમાં જામીન અરજી મૂકી, પરંતુ તેમની જામીન અરજી કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવી છે, જેને લઈને કોર્ટે ઘણા કારણો પણ આપ્યા છે. વિગતે વાત કરીએ આ મામલે કોર્ટમાં શું થયું, વકીલોએ શું દલીલ આપી અને કેમ રાજુ કરપડાના જામીન નામંજૂર થયા તેના વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગુજરાતમાં આમ આદમી પાર્ટી છેલ્લા કેટલાય સમયથી ખેડૂતો મુદ્દે લડત ચલાવી રહી છે અને તેમાં મુખ્ય ભૂમિકા રાજુ કરપડા ભજવી રહ્યા હતા. થોડા મહિના અગાઉ કરદા પ્રથાને લઈને ચલાવેલા આંદોલનમાં માહોલ ગરમાયો હતો અને હળદર ખાતે યોજાયેલી કિસાન પંચાયતમાં પોલીસ અને ખેડૂતો વચ્ચે હિંસા ભડકી અને કેટલાક પોલીસ કર્મીઓ તેમાં ગંભીર રૂપે ઘાયલ થયા હતા. તે મામલે ખેડૂતો સહિત આમ આદમી પાર્ટીના નેતાઓ રાજુ કરપડા અને પ્રવીણ નામની ધરપકડ પણ કરવામાં આવી હતી અને ફરિયાદ પણ દાખલ થઈ હતી, જેમાંથી ઘણા ખેડૂતોને કોર્ટ દ્વારા જામીન મળી ગયા છે. પરંતુ રાજુ કરપડા અને પ્રવીણ રામ હજુ જેલમાં બંધ છે. ત્યારે તેના થોડા દિવસ બાદ જ આમ આદમી પાર્ટી દ્વારા સુદામડા ખાતે કિસાન મહાપંચાયત યોજવામાં આવી હતી, જેને લઈને રાજુ કરપડા દ્વારા ખેડૂતોને તે કાર્યક્રમમાં હાજર રહેવા કહેવામાં આવ્યું હતું. પરંતુ તે સમયે તેઓ જેલમાં હતા અને જેલમાંથી કઈ રીતે કોઈ વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરી શકે. ઉપરાંત તેઓ વિડીયોમાં જણાવ્યું હતું કે તેઓ જેલમાં છે અને ત્યાંથી જ આ વિડીયો બનાવી રહ્યા છે. ત્યારે આ મામલે ખૂબ જ વિવાદ સર્જાયો હતો અને જેલ વિભાગ પર ભારે આરોપો લાગ્યા હતા અને ભાવનગરના નીલમબાગ પોલીસ સ્ટેશનમાં તેમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. હવે આ મામલે આજે રાજુ કરપડા દ્વારા ભાવનગર સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરવામાં આવી હતી. આજે તેની સુનાવણી હતી. રાજુ કરપડાના વકીલ દ્વારા દલીલ કરવામાં આવી હતી કે આરોપી નિર્દોષ છે અને રાજુ કરપડાને ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે. એફઆઈઆરમાં તેમની કોઈ સ્પષ્ટ અને સીધી ભૂમિકા દર્શાવવામાં આવી નથી તથા જેલ પ્રશાસનની પ્રતિષ્ઠાને નુકસાન કે વેરભાવ ફેલાવવાનો તેમનો કોઈ પણ પુરાવો હજુ સાબિત થયો નથી. વધુમાં ધરપકડ સમયે ફરજિયાત કાનૂની પ્રક્રિયાઓનું પાલન પણ થયું ન હોવાનું વકીલે જણાવ્યું હતું. વકીલે બે લીઝ રૂલ, જે લીઝ એક્સેપ્શનના સિદ્ધાંતનો ઉલ્લેખ કરીને કહ્યું કે ટ્રાયલ લાંબો સમય ચાલે તેવી શક્યતા છે અને આરોપી ફરાર થવાના કે પુરાવા સાથે ચેડા કરવાના નથી તેવી બાંહેધરી પણ આપવામાં આવી હતી. આરોપી જામીનની તમામ શરતો સ્વીકાર્યા હોવાનું પણ જણાવ્યું હતું. ત્યારે સરકારી વકીલ દ્વારા તેની સામે વાંધો આપતા જણાવ્યું હતું કે એફઆઈઆરમાં આરોપીનું નામ તથા તેમની સ્પષ્ટ ભૂમિકા દર્શાવવામાં આવી છે. આરોપીને ખોટો વિડીયો હોવાની જાણ હોવા છતાં તે જાહેરમાં ફેલાવવામાં આવ્યો હતો. તપાસ હજી પ્રારંભિક તબક્કામાં છે અને જામીન મળ્યા તો સાક્ષીઓને ધમકી આપવાની તથા ઇલેક્ટ્રોનિક પુરાવા સાથે ચેડા કરવાની સંભાવનાઓ છે. મહત્વનું એ છે કે આરોપી સામે અગાઉથી કુલ 6 ગુનાખોરી કેસ નોંધાયેલા છે. એટેમ્પ્ટ ટુ મર્ડર જેવા ગંભીર ગુનાઓ પણ સામેલ છે. કોર્ટ સમક્ષ તેમને આ તમામ દલીલ રજૂ કરી. બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ ભાવનગરના ત્રીજા એડિશનલ સેશન જજે જણાવ્યું કે આરોપો ગંભીર સ્વરૂપના છે, તપાસ હજી શરૂઆતના અવસ્થામાં છે અને આરોપીનો ગુનાહિત ઇતિહાસ પણ ગંભીર છે. કોર્ટના મતે પુરાવા સાથે ચેડા થવાની તથા આરોપી ફરાર થવાની શક્યતા નકારી શકાય નહીં. આવા સંજોગોમાં જામીન આપવાથી પ્રોસિક્યુશનના કેસને નુકસાન પહોંચે તેવી સંભાવના હોવાનું પણ જણાવ્યું હતું. સમગ્ર મામલે દેખાઈ રહ્યું છે કે રાજુ કરપડાની જેલ બહાર આવવાની ઈચ્છાઓ પર પાણી ફરી વળ્યું છે. હજુ હળદરમાં થયેલી હિંસા મામલે પણ તેઓને કાનૂની લડાઈ લડવાની બાકી છે. હવે જોવાનું રહ્યું કે રાજુ કરપડા ક્યારે જેલની બહાર આવે છે અને આમ આદમી પાર્ટી આ મામલે શું પ્રતિક્રિયા આપે છે. આ મામલે વધુ અપડેટ માટે સ્વમાનની ચેનલને જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લો, વિડીયોને શેર કરો અને આવા વિગતવાર સમાચાર માટે જોડાયેલા રહો સ્વમાન સાથે. નમસ્કાર.